નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોલ્ડન ચોકડીથી દુમાડ તરફ જતા રસ્તા પર એક અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે કે જ્યાં ટ્રકની ટક્કર વાગતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે ટેમ્પો પલટી થઈ ગયો। ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ટેમ્પામાં રેસ્ટોરન્ટનો માલસામાન ભરેલો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। સાથે જ 3 મહિલાઓ જેઓને પણ ઈજા પહોંચી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।